નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર નિશ્ચય પરમાર્થ ગતિકા ગાથા 145 નો ફરક છે. 145 ટીકા સંતાન મેરા શ્લોક છે. યાવત ચિંતા અસ્તિ ભયંતુ નામ તાવત ભવતી સંસ્કૃતિ યથા ગુંડમ સનાથ સ્વાહા માત્ર શોધન. અહીંયા ગાથા આવીને આત્માના દ્રવ્ય ગુણને પર્યાય અથવા સ્વદ્રવ્યના દ્રવ્ય ગુણને પર્યાય એનો ભેદથી વિકલ્પથી વિચાર કરવો એ પણ પરવસ્તુનું છે. આચરણ જે છે વ્રત આદિની ક્રિયાઓ તો પરવસ્તુનું છે. સ્વદ્રવ્ય ભગવાનના શ્રીમુખે નીકળેલા સ્વદ્રવ્યો એના અનંતા ગુણો એની પર્યાયો મૂળ છ અને પિતાબેન અનંત એમાં પણ ભેદના વિચારના અવતારનું એ પણ એક ભિન્ન પરવસ્તુન છે. એ પ્રભુ એમાં સર્વસ્વ નથી. જળવાય દ્રવ્યગુણ કરીએ એના ભેદનો વિરોધ કરવા એ પણ પરવસ્વ. એવો માર્ગ છે લોકોને જઈ લાગે વસ્તુ એવી છે ને અખંડ અભેદ ચૈતન વસ્તુ એની અંતરદ્રષ્ટિ કરવી એનું નામ સ્વવશપણું સ્વાધીનપણું એનું નામ સંયમ દર્શન જ્ઞાન બરાબર. બાકી પંચમહાવર્ત આદિના પરિણામ સંવિતિ ગુપ્તિ આદિના પરિણામ એ તો વિકલ્પ છે અને એને આધીન થઈ જાય તો પછી મિથ્યા દ્રષ્ટિ છે. બરાબર. આ તો હાલના દ્રવ્યગુણ અને પર્યાય એવા ત્રણ ભેદના વિકલ્પમાં રોકાય. તો પણ કહે છે કે દુઃખ દિશા છે. બરાબર. સમજાવું કાંઈ એ આત્માના સ્વભાવના સાધનનો એ કારણ નથી એમ. જેમ ઇંધણયુક્ત અગ્નિ વૃદ્ધિ પામે છે લાકડા સહિતની અગ્નિ વૃદ્ધિ પામે છે એમ જ્યાં સુધી ઇંધણ ત્યાં સુધી અગ્નિની વૃદ્ધિ, જ્યાં સુધી લાકડા ત્યાં સુધી અગ્નિ વધે એમ જ્યાં સુધી જીવોને ચિંતા વિકલ્પ પરની ચિંતા તો નહીં. દેવગુરુ શાસ્ત્રની ચિંતા એ પણ પરવી નહીં. પોતાનો સ્વભાવ જે એક રૂપ છે એમાં રાગને વિકલ્પથી ત્રણ પ્રકારના ભેદની વિચારણામાં રોકાવું બહુ મારા એ પણ સંસાર છે કે છે ચિંતા છે ને.
સમજાણું કાંઈ એ પ્રભુ તદ્દન ભગવાન આત્મા અભેદ નિર્વિકલ્પ ચીજ એની દ્રષ્ટિમાં તો એકનું ધ્રુવ અભેદ પણ આવે એમાંય પણ આ દ્રષ્ટિયા અને ધ્રુવા એમે નહીં એ જુદાઈ રહી ગઈ. અંતરનું ધ્રુવ ચીજ અભેદ એના ઉપર દ્રષ્ટિનું જમવું એનું નામ નિર્વિકલ્પતા અને એનું નામ સંગમ દર્શન. એનું નામ સ્વાધીન અને એનું નામ ધર્મ. વાત સાંભળી ને કાઢી ઉત્તમચંદ વાત નહીં કરીએ છીએ. બોલો ઉત્તમચંદ નો કમો આપણે છાપામાં કાલી લાવી વાત કરી મખણલાલજી ચર્ચા થઈ. એ તો પહેલો તો આ પ્રશ્ન બહુ શર્મા છે. તમે એ બોલા નથી ઉત્તમચંદ એ કરી શિવજી નામ આપણે આવ્યા સમજામાં ક્લાસમાં છોકરો બહુ છે માસ્ટર છે બહુ વાંચતા છે એમાં મખણલાલજી બહુ બધી ત્યાં પ્રતિમા છે દર્શન કરવા ગયા ત્યાં વાંચતા મને શું પડી ગયું એને પૂછ્યું કે નિશ્ચય પેલો તો વ્યવહાર નિશ્ચય હોય એને વ્યવહાર હોય, નિશ્ચય વિના વ્યવહાર હોય એવું કરે. જવાબ આપીએ નિશ્ચય વાળાને વ્યવહાર હોય, નિશ્ચય હોય ત્યાં વ્યવહાર હોય. પણ દાખલામાં એટલું કોઈ શાદી કરવી હોય, શાદી થઈ હોય તો એની તૈયારી કરે બધી, પણ શાદી નક્કી નથી થી બધી જાન ને જોડવી દુઆ કરવી કોનું પણ કોનું વ્યવહાર એવડા. અને બીજો દાખલો આપ્યો પણ માટીનો ઘરો જ ન હોય, વસ્તુ જ ન હોય તો એને નિશ્ચય ન હોય તો એને એનો ઘરો કહેવાનો વ્યવહાર રહ્યો ક્યાંથી? દાખલો માટીની વસ્તુ છે, ઘરો છે, વસ્તુ છે તો એની પછી આ ઘીનો કહેવો તો વ્યવહાર કોનો વ્યવહાર પણ વાત બહુ સરસ આપી. એને કબૂલ કરવું પડ્યું કે હા નિશ્ચયનું જ્ઞાન તો જોશે એટલું એટલું તેટલું નિશ્ચયનું જ્ઞાન તો જોશે એટલું કે જાણ થાય. અરે ભગવાન ભાઈ વ્યવહાર કોને આવું જેના નિર્વિકલ્પ અનુભવને દ્રષ્ટિ નિશ્ચય સ્વાશ્રય થઈ છે એને પછી વિકલ્પ જે હોય એને તાબે નથી એને વ્યવહાર કહેવામાં આવે. અને વિકલ્પ ને તાબે થઈ જાય એને તો નિશ્ચય નથી ને વ્યવહાર નથી. સમજાણું કાંઈ વસ્તુ આવી છે કે એમાં પુકાર વસ્તુ પોતે કરે છે. આ પુકાર એમાં એ છે ભાઈ તારામાં એક રૂપતા ચૈતન્ય છે, એનામાં તારે ભેદ પાડીને વિકલ્પો કરવા, એ વિકલ્પ થી તને શું લાભ છે? એ તો વિકલ્પ છે, એક બંધ છે, બંધ એ સંસાર છે. હા 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 જ્યાં સુધી જીવોને ચિંતા છે ત્યાં સુધી સંસાર છે. સંસાર છે રાત પોતે સંસાર છે. એ સંસાર પોતે મુક્તિનું સાધન સી રીતે થાય? સમજાણું કાંઈ? સ્વહા નાથ સ્મૃતમ
ઈંધણ સ્વનાથશ, જ્યાં લાકડા આવે ત્યાં અગ્નિ વધે. સ્વાહા નાથશ વર્ધન, સ્વાહા અગ્નિની વૃદ્ધિ થાય ચાલો. ભગવાન આત્મા તદ્દન નિર્વિકલ્પ ચૈતન બિંબ પ્રભુ, અતિન્દ્રિય આનંદનો સનાથ પ્રભુ છે. એને લઈને સનાથ છે. સમજાવું કાંઈ? એનો આશ્રય લેવો અને એને આધારે જે દ્રષ્ટિ પ્રગટે એને અહીંયા સ્વાધીન આવશ્યક ક્રિયા કહેવામાં આવે. આ અવશ્ય કરવાની ક્રિયા છે. રસ્તે એવી ચડાવી દીધું છે ને જરા ખોટા ને હાચા ને હાચા ને ખોટા ચડાવે છે. એને પોતા નહીં એની બેઠું છે એને બેઠું. આ બધી ક્રિયાઓ કરીએ ને આ બધું કરીએ એ બધું મોક્ષનું કારણ છે. અહીં તો કે છે દ્રવગુણ પર્યાયના ભેદનો વિકલ્પ પણ સંસાર છે. ઉદય ભાવ છે. ભગવાન તો પરિણામી ભાવે, સહજ ભાવે ટીકાળી ચીજ છે. એવી ચીજનો આશ્રય લીધા વિના એકલા ભેદના વિકલ્પમાં રોકાવું એ તો સંસાર છે. તાવત ભવતી સંસ્કૃતિ યાવત ચિંતા અસ્તિ જંતુનામ તાવત ભવતી સંસ્કૃતિ. જ્યાં સુધી રાગના વિકલ્પો ઉઠે છે એ પોતે સંસાર છે. એ કારણે એને આશ્રય ધર્મ કેમ થાય? સમજાણું કાંઈ? 146 ગાથા. પરિચત્તા પ્રભાવન અપાનં જાદી નિમલ સહાવમ. નિર્મલ સ્વભાવ કે વિશુદ્ધ સ્વભાવ કીધો છે હરે ગીતમાં. નિર્મળ વિશુદ્ધ સ્વભાવ. અપવસો સો હોઈ હું તસલું કમન ભનંદી આવાસ. પ્રભાવ છોડી એમ જ આવે ને કથન શું આવે છે? આત્માને જ્યારે વિશુદ્ધ સ્વભાવને છે આત્મવસ્તી સાધુ આવશ્યક કર્મ છે તેને અહીં ખરેખર સાક્ષાત ભગવાન આત્મા આનંદની મૂર્તિ એને બસ રહેલો થયેલો એવા પરમજીને 19નું સ્વરૂપ કર્યું છે. સમજાણું કાંઈ? વ્યવહારમાં 6 આવશ્યકો એ પણ વિકલ્પ છે. સામાયિક ગૌરીશંકર વંદન પ્રતિક્રમણ. તીર્થંકરની સ્તુતિ કરવી એ પણ વિકલ્પ ને રાગ છે એમ કે ભગવાન કે છે અમારી સ્તુતિ પણ એ તને રાગ છે. એ આવશ્યક નહીં, એ નિશ્ચય આવશ્યક, આત્મ આવશ્યક નહીં. છ આવશ્યક છે ને બીજા. આ તો સમય ચોવીસ આ દેવની ભક્તિ, ગુરુની પૂજા, દેવ પૂજા, ગુરુ ભક્તિ, દયા, દાન, સંયમ ને તપ 6 આવશ્યક છે ને. 6 એ બધી વિકલ્પ છે તો રાગ છે. પણ એને વશ જ્ઞાની હોતો નથી. અહીં તો વશ ની જ વાત આવશ્યક છે ને. વિકલ્પ ને વશ થાય છે એ તો એકત્ર બુદ્ધિ છે, મિથ્યા દૃષ્ટિ છે. સમજાણું કાંઈ? ખરેખર સાક્ષાત
સ્વવશ ભગવાન આત્મા કેન્દ્રી જ્ઞાનનો પુંજ પ્રભુ એને વશ વર્તે છે, એને આશ્રય વર્તે છે એવા પરમ જીવયોગીશ્વરનું સ્વરૂપ કહ્યું છે. જે સમા નિરૂપરાગ નિરંજન સ્વભાવ હોવાને લીધે રાગ જ્ઞાનો અંજન જ્ઞાનો મેલ કઈ નથી બીજું એવા સ્વભાવ હોવાને લીધે ઉદયકાદી પ્રભાવના સમુદાયને પરિચય આપીને ભગવાન આત્મા અભેદ ચીજ રાગ ને રંગ વિજ્ઞાની ચીજ છે એવા સ્વભાવ હોવાને કારણે ઉદયકાદી પ્રભાવનો સમુદાય છોડીને પર્યાયની બુદ્ધિ છોડી દઈને ચાહે તો દયાદાનનો વિકલ્પ હો, ઉદય ભાવ, ચાહે તો ઉપશમ અને સૂક્ષ્મ આદિ ભાવ હો, ચાહે પર્યાય હો, એની દ્રષ્ટિ પણ છોડી દઈને સમજાણું કાંઈ ઉદયકાદી પરભાવ હોય તો પરભાવ છે, ટીકાળી સ્વભાવ ભાવ નથી. ટીકાળી સ્વભાવ ભાવ નિરૂપરાગ નિરંજનમ સ્વભાવ એવું તત્વ જે નિજ કારણ પરમાત્મા પોતાના ભગવાન કારણ ધ્રુવ છે. એ કેવલ જ્ઞાનાદિ મુક્તિનું કારણ એ છે. સમજાણું કાંઈ ઉદયકાદી પરભાવોના સમુદાયને બે રાત એક ને એક બે ટીકાળી સ્વભાવમાં વર્તમાન પર્યાયના ભેદો નથી. એથી પર્યાયના ભેદોને લક્ષ્યમાંથી છોડી દઈને એકલો નિજ કારણ પરમાત્મા તેને આશ્રિત જાય એને ધર્મ અને એને સ્વવશી સાધુ કહેવામાં. પણ એ તો કે વ્યવહાર કરતા કરતા નિશ્ચય થાય ને. વ્યવહાર કરતા કરતા વાત કરતા કરતા ભેદ કરતા કરતા અંદરમાં જાય વાત એવી છે. અંદર એ અભિપ્રાયમાં મોટો ફેર છે ને. મૂળ ચીજ આખી પરમાત્મા સ્વભાવથી ભરેલી ચીજ છે. એમાં પર્યાયનો પણ અભાવ છે. કે છે કે ઉદયાદી ચાર પ્રભાવ છે. ટીકાળી સ્વભાવ ભાવની અપેક્ષાએ એક સમય રાગની કે નિર્વિકારી દશા તેને પ્રભાવ કહેવામાં આવે છે. એકલા રાગને પ્રભાવ એમ નહીં, બધા પ્રભાવ છે. નિરૂપરાગ નિરંજન સ્વભાવ નિત્યાનંદ પ્રભુ ધ્રુવ ટીકાળી તત્વ એવા સ્વભાવવાળો ભગવાન આત્મા હોવાને કારણે એના ઉપર દ્રષ્ટિ આવતા ચાર ભાવનો હેય બધી થઈ જાય છે. પ્રભાવ છે એમ કીધું છે ને, બધી ચત્તા પ્રભાવ અપાન જાતિ એમ કીધું છે ને. પર્યાય પ્રભાવ છે, દ્રવ્ય અપાન ટીકાળી સ્વભાવ છે. આવશ્યક ક્રિયા છે. સમજામ કાંઈ નિજ કારણ પરમાત્માને કે જે કારણ પ્રભુ
કાયા ઇન્દ્રિયને વાણીને અગમ્ય છે. ઇન્દ્રિયને અગમ્ય છે, વાણીને અગમ્ય છે, અને કાયા શરીરને અગમ્ય છે. જો જીવિત શરીરની ક્રિયા દ્વારા ધર્મ થાય પ્રશ્ન છે. કન્યા શબ્દ તમે ઠેક નહીં ત્યાં હા બધું છે ક્યાં ગયો અહીં તો પર્યાયને પ્રભાવ ગણીને છોડવાના કીધી એનો અંશ છે, પણ એ અંશ છે એ કઈ આખું તત્વ નથી. ખરેખરથી અંશ છે એ તો વ્યવહારાત્મા છે. નિશ્ચયથી એ ખરેખર તો અનાત્મા છે. સમજાણું કાય નિયમસાર તો નિયમસાર છે ને એનું સત નિયમ સત સ્વરૂપ છે. ભાઈ તારું સ્વરૂપ તો સ્વીકારી પ્રભુ એક રૂપ નિત્યાનંદ એવા સ્વભાવને કારણે એવા બીજ કારણ પરમાત્માની આશ્રય ગયો એના પર્યાયનો સમુદાય લક્ષમાંથી છૂટી જાય છે. તેને છોડીને આ આશ્રય લે એમ કહેવામાં કાયા ઇન્દ્રિયને વાણીને અગોચર છે. નિજ સ્વરૂપ ભગવાન પૂર્ણ અંગીને એ તો વાણી વિકલ્પને પણ અગમ્ય છે. સદા નિરાવરણ હોવાથી ભગવાન વસ્તુ છે ને, સ્વભાવ છે ને, સત્વ છે ને, જ્ઞાન રસ એવું સત ને તત્વ છે ને, જ્ઞાન પુંજ, આનંદ પુંજ, સ્વભાવનો પુંજ એવું તત્વ જે છે એ તો સદા નિરાવરણ છે. સમજાણું કાંઈ જ્ઞાન આનંદ શાંતિ આદિ સ્વભાવો જે કાયમના અને કાયમ રહેનારા એવી જે ચીજ એ તો શીખાવ નિરાવરણ છે. એને આવરણ કેવું વસ્તુને આવરણ હોય તો અવસ્તુ થઈ જાય. સમજાય છે કાંઈ સદા નિરાવરણ હોવાથી નિર્મળ સ્વભાવ છે. પાઠમાં હતું ખરું ને નિર્મળ સ્વભાવ. પછી આ હરિગીત મંદિર હતું વિશુદ્ધ છે. શુદ્ધ સ્વભાવ આ તો બધા વિશુદ્ધ ભાવ શુદ્ધ ભાવને લાગુ પડે છે, પર્યાયને લાગુ પડે છે, શીખાવને પણ લાગુ પડે છે. વિશુદ્ધ સ્વભાવ એ પુણ્ય ભાવ શુભને પણ કહેવાય છે. શું છે અને એક નિર્મળ પર્યાય વિતરાગી થાય એને પણ વિશુદ્ધ સ્વભાવ અને ટીકાળીને પણ વિશુદ્ધ સ્વભાવ ત્રણને અપેક્ષાથી કહી શકાય છે. સમજાણું કાંઈ એવો નિર્મળ સ્વભાવ વાળો છે ભગવાન નિરાવરણ છે અને નિર્મળ સ્વભાવ વાળો છે. આવરણ નથી એટલે નિર્મળ સ્વભાવ વાળો એનું તત્વ છે. સ્વભાવ વસ્તુ 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 સત અને સતનું સત્વ, સત્વ એટલે સ્વભાવ, સત એટલે સ્વભાવવાન. એ વસ્તુ પોતે નિર્મળ સ્વભાવ વાળી છે. સમજાણું કાંઈ અને સમસ્ત દુર્ગ રૂપી વીર શત્રુઓની સેનાના ધ્વજને લૂંટનારો છે.
દુરક દુષ્ટ પાપ, અશુભ તેમ શુભ કર્મ બંને દુરક છે, પાપ છે. એ એનામાં છે જ નહીં, એનામાં છે જ નહીં. દુર્લભ રૂપી વીર શત્રુની સેના એ જીત્યો જન્નાદી તેમ કે છે. આશ્રમ જીત્યો છે, ગર્વ થઈ ગયો છે. વિકલ્પની દ્રષ્ટિ છે તે આશ્રમની દ્રષ્ટિ થઈ અને એને મોટા માંગ હતા પણ ત્યાં પડ્યા પછાડ્યા થઈ ગયા. આવર્તને પાડીએ છીએ, બાલનો ત્યાગ કર્યો છે. આચરણ શુભાચરણ ચોખ્ખું કહી એ બધા આશ્રમના અભિમાનીઓ છે. ભાઈ માણભાઈ હવે અહીં તો હજી નવરો ઘરનો થાય નહીં. પાપની પ્રવૃત્તિ છોડીને નીકળો એને વળી કહે છે કે આ બધા પુણ્ય પાપને પર્યાય બધા પ્રભાવ. સમજાણું કાંઈ વિતરાગ નો આવો માર્ગ છે. બરાબર. નિર્મળ વસ્તુ એવી છે કે જેમાં શુભ ને અશુભ કર્મનો જેમાં ટકાવ ભાવ છે. બરાબર. અથવા એવી નિર્મળ ચીજ છે કે એનો આશ્રય લેતા પુણ્યને પાપના ભાવનો નાશ થઈ જાય. વસ્તુમાં નથી એટલે એનો આશ્રય લેતા એનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ કાંઈ થવું અંદર એટલી કઠણ લાગે એટલે પ્રેક્ટિસ કરવી કઠણ પડે. અને ભાઈ એ બાજુનો અભ્યાસ કેદી કર્યો છે તે અંતર્મુખ ચીજ આવી છે તેને પ્રાપ્ત કરવી છે. એ તો વસ્તુની સ્થિતિ છે. સમજાણું કાંઈ પણ અભ્યાસ નહીં, બહિર્મુખ નો અભ્યાસ. આ કરવું આ કરવું આ કરવું આ છોડવું આ મૂકવું ના કરવું ના લેવું ના દેવું. પછી વિકલ્પની ભાવમાં રોકાઈ ગયેલો એને આ અંતર વસ્તુ શું છે એની દ્રષ્ટિ કરવાનો અવકાશ છે. સમજાણું કાંઈ વિજ્ઞાન લખીશ કેવા એમ કે વિજ્ઞાન બહુ વિરોધ લખ્યો છે ને કેવા સંજન વડે વિરોધ કર્યો એટલે એનો જવાબ બધા સાધુની ભક્તો ઘણા છે પણ કોઈ વિરોધ નથી કર્યો સારા જવાબ. તમને વિદ્યાર્થીનો વિરોધ લાગતો હતો હું એનો કેટલીક વાતો સરાહની એમ કે મેં તો એને એમ કહ્યું કે વિદ્યાર્થી કે તમે જો અધ્યાત્મના અચ્છા પ્રવક્તા હોઈ શકતા હો તો સોનામાં સુગંધ હોય. પ્રવક્તા અધ્યાત્મના અચ્છા પ્રવક્તા બંને હોઈ શકતે હો તો સોનામાં સુગંધ હોય. એટલે અધ્યાત્મ પ્રવક્તા નથી પણ પ્રવક્તા કરવું છે કે અધ્યાત્મ જાણવું છે. આ તો પ્રવક્તા કેવું છે એમ છે કથન કરવા અચ્છા એમ છે. વક્તાનું શું કામ છે છેલ્લે માનો છો वे बहुत अच्छे वक्त होता है. मैंने उनसे प्रार्थना की थी कि आप अध्यात्म के बहुत अच्छे प्रवक्ता हो सकते हैं. तो बताइए नहीं है. और यदि ऐसा हो जाए तो सोने में सुगंध की कहावत चरितार्थ हो जाए. પ્રવક્તા પણ થાય છે તો વક્તાનું કેમ થાય છે
આત્માનું અધ્યાત્મ જો થઈ જાય તો તમે આત્માનું કલ્યાણ થાય એમ હોવું જોઈએ. સમજાય? બોલવા આવડે ન આવડે એની આયુષ્યમન શું છે? કથન કરતા આવડે કે ન આવડે માણસને રંજન કરતા એની આજે આત્માને શું સંબંધ છે? આત્મામાં વિકલ્પ જ્યાં નથી ત્યાં વાણીનો આ બધો હોય તો તે અધ્યાત્મ હોય એવું કઈ છે? સમજાણું કાંઈ કે છે ભગવાન આત્મા એવું એનું સ્વરૂપ સચ્ચિદાનંદ પ્રભુ છે. પણ કેમ બે એક બીડીમાં વીંટાઈ જાય, તમાકુમાં વીંટાઈ જાય, ભેંસમાં જોઈએ આ બધું જરી ઠીક મળે ત્યાં ઉત્સાહ પુરુષિત થઈ જાય. અમે પણ કઈક છીએ. અરે બાપની અમે કઈક છે ને, અમે તો મા છીએ એની તો તને ખબર નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એનો એવો સ્વભાવ વસ્તુનો છે કે જેમાં પુણ્ય ને પાપરૂપી અટકાય નથી, એમાં છે જ નહીં. જો એમાં હોય તો થોડી શકે નહીં. એટલે કે તો પાપ ને પુણ્ય વિનાની ચીજ છે અને એનો આશ્રય લેતા પાપ ને પુણ્ય નો નાશ દરિયાઈ અપેક્ષા. સમજાણું કાંઈ? એ ધ્વજને લૂંટનારો છે તો ભગવાન. તેને જ્યારે છે એવું પ્રભુ પરમાત્મા નિજ સ્વરૂપ એને જે જાવે છે એમાં એકાગ્ર થાય છે, તેને જ આત્મવશ કહેવામાં આવ્યો છે. એને જ આત્મવશ કહેવામાં આવ્યો છે. એમથી એને કહેતા આવડે છે આવડું મોટું માટી આત્મવશ છે. આવો જે ભગવાન આત્મા વસ્તુ છે, અસ્તિત્વ સત્તા રૂપ હોવા વાળો સ્વભાવ સ્વરૂપ એક રૂપ સત અને સત્વ બે એક રૂપ ટીકા છે. એને વશ જે થાય છે એટલે કે એનું જે ધ્યાન કરે છે, એને જે લક્ષમાં લઈને લીન થાય છે તેને જ પાછળ વ્યવહાર વાળાને નહીં એમ કે છે. એને તે સમજને જ તે સાધુને આત્મવશ કહેવામાં આવ્યો છે. ન્યાયથી લોજિકથી યુક્તિથી પણ વાત તો આથી થાય છે. આમાં કઈ કચરડી મચરડી ને બે હારવું એમ નથી. ભગવાન આત્મા પૂર્ણાનંદ નો જ્ઞાન છે, જેનાથી કેવલ જ્ઞાન અનંત આનંદ એવી અનંતી પર્યાયના પ્રયાસ જેમાંથી ફૂટે એવી મૂળ ચીજ આત્મધામ એવો સત્વ ભગવાન એને જે ધારે છે એ નિજ કારણ પરમાત્માનું ધ્યાન કરે, એને જે વશ થાય તે આત્મવશ છે. તે આસક્તિની ક્રિયા યથાર્થ કરનારો એ છે. આત્માને વશ થવું તે આવશ્યક છે. તમને આમ નીચે ઓળો પ્રવાહ હોય તો નીચે થાય, પણ મારે જવા મારી એટલો બોલી શકે નથી બોલવા, પણ એટલું સ્વીકારવું પડ્યું ને. નિશ્ચયનું જ્ઞાન તો એમ હોવું જોઈએ. બસ એટલું તેટલું વાંચે.
અરે ભગવાન બાપુ તારા ઘરની સચ વાત છે ને તને આ ના પાડતા તને શરમ આવી જોઈએ કે હું પેલો જાનો જ્યાં રાગને બીજો વ્યવહાર કેવો કોને મારી ચીજ જ પ્રભુતાની એક શક્તિ પ્રભુતાની શક્તિથી પરિપૂર્ણ છે. એવી અનંતી પ્રભુતાની શક્તિ વાવ તત્વો એનું જે ધ્યાન કરે છે એટલે તે દશા જેને તેના તર વાળી છે એક સ્વર છે. સમજાણું કાંઈ આટલા મંદિરો બનાવ્યા આટલા પુસ્તકો બનાવ્યા આટલા શ્લોકો કર્યા આટલા એ કોણ કરે પ્રભુ શું કરે ભાઈ એમાં તો વિકલ્પ ઉઠવો એ પણ એનો સ્વભાવ નથી કે આપણે આ કામ ઉઠો બધું આ કરે ના કરતા કાળ ત્રણ લોકની ચીજોને એને અગ્યા વિના એને આમું જોયા વિના જાણનારો દેખનારો છે. સમજાવું કાંઈ એવું સાધુને આત્મવશ કહેવામાં આવ્યો છે. વ્યવહાર ક્રિયા એટલી કરે ને નિશ્ચયનું જે અનુભવનું ભાન નથી એને તો એકલો પરાધીન દુઃખી સાધુ કહેવામાં આવે. તો નથી કહેવાતો આપણે પરવશ સપને સુખ નહીં પરાધીન સપને પરાધીન વ્યાખ્યા શું સમજાય ભાગશાળી પણ રહી જાઓ. બાપલા તો માર્ગની રીત આવી છે. સમજાણું માર્ગનું સ્વરૂપ આવું છે. આવા બહારના ત્યાગ થઈને રાજનીતિ મંદતા હોય એ આચરણનું એકત્વપણું અભિમાન અથવા એકત્વપણું એ તો મોટો વિખ્યાત ભાવ છે. એ તો પરને કાલે થઈ ગયો છે. બરાબર દુઃખી છે. ભગવાન આત્મા અંતર્મુખ તત્વ નિરાવરણ સદા શુભ ને અશુભ કર્મ ને શુભ શુભ ભાવ જેનામાં નથી એનું ધ્યાન કરી એ શુભાશુભ પરિણામે કે સંસાર એનો નાશ થાય. આને ચાલે છે. એમ ચાલે છે એને ચાલે છે આવે છે ને જેમ માતાના સ્તનને બાળક એમ ભગવાન આપણા પૂર્ણાનંદ નો નાથ એને જે પર્યાયથી ત્યાં ચાલે છે એને ચૂસે છે એને આનંદ આવે છે. આનંદ આવે છે ધર્મ છે. આ તો ન્યાયથી પણ આ વસ્તુ સ્વસ્તિત થાય પણ હવે શું થાય વાદ વિવાદે ચડે પાર ન આવે પ્રભુ. વાદ વિવાદ કરે તો અંધા સદગુરુ કહે સહંકા અંધા. મારે તો આવું છે ભાઈ તમને બીજાને હલકા પાડવા માટેની આ ચીજ નથી પણ તું હલકો માન્યો છે અને મોટો માન એની આ વાત છે. તને રાજની ક્રિયાથી હું મોટો છું એમ જે હલકાને મોટો માન્યો એ કલંક છે. માટે જેવો તું મોટો છો એવા મોટાને તું કબૂલ કર. હું તો રાગે નહીં પર્યાય નહીં.
એવો ઠિકાણે વસ્તી સત્તા સ્વભાવ આવું એક રૂપ તેના લક્ષ્ય જે ધ્યાન થાય આ એક જીવ 100 વર્ષમાં આવ્યો છે ભગવાન કહે છે. બરાબર. હા સમજાવું કાંઈ એનો ખુલાસો કર્યો છે. વેદ અનુપચાર રત્નાત્ર में श्रवण में તો સાધુ ની વાત છે. સાધુ શબ્દ સાધક સમજાય છે કાંઈ? સમ્યક દ્રષ્ટિએ સાધક છે પણ શ્રાવક એ સાધક છે અને સાધુ એ એના દરજ્જા વડે જગન મધ્યમ ને ઉત્કર્ષી આવ્યા પણ છે તો સાધક. તો એ કે શિવ મોક્ષ માર્ગ નહીં આવે ઓછા થવાનું. સમ્યક દર્શન શ્રાવક અને મુનિ ત્રણે મોક્ષ માર્ગમાં છે સમજાય છે. તેનો શિવ માર્ગ કહીએ નહીં સમજાય છે. હા તેનો શિવમગચારી તેનો શિવમગચારી આપે એમ જ નહીં. ચોથા નું સ્થાન વાળો પાંચમા તેનો શિવમગચારી છે. ત્રણે મોક્ષ ને પંથે છે. ત્રણે આત્મવશ છે. સમજાણું કાંઈ કે છે એ સાધુ ને અભેદ અનુપચાર એમ કેમ છે ને રત્નત્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અભેદ નિશ્ચય રત્નત્રય. બરાબર. સ્વદ્રવ્યને આશ્રય થયેલી દશા તે નિશ્ચય રત્નત્રય અભેદ અનુપચાર જેમાં ઉપચાર નથી પણ વાસ્તવિક અભેદપણું પ્રજ્ઞું છે. સમજાણું કાંઈ? અભેદ એટલે કે જેમાં ઉપચાર કઈ વ્યવહાર કઈ ભેદ છે નહીં એવું રત્નત્રય સ્વરૂપ એવી પર્યાયની વાત આપી હો. ત્રિકાળી ન્યાયક શુદ્ધ નિરાવરણ સદા પ્રભુ એની સન્મુખની એકાગ્રતાની પ્રતીતિ એના સન્મુખનું જ્ઞાન એના સન્મુખની લીનતા એ અભેદ અનુપચાર રત્નત્રય સ્વરૂપ પરિણતિને સમાન કહેવામાં આવે છે. પ્રભુ સમજાણું કાંઈ? અભ્યાસ હોય ને બધું બરાબર લાગ્યા વનવાય એ સંગ્રહ ને ઓલા ઢોઢાના પતરા ફેરવાય એમાં મહાદેવમાં સાંભળતા આ હું છે ત્યાં આવો મારે આપણને અરે એના સચના ઘરની વાતો પણ જ્યાં સાંભળવાનું દુઃખ ન મળે સાંભળવા મળે નહીં અરે એને ક્યાં જવું છે? ક્યાં જઈને ક્યાં રહેવું છે ને? અજ્ઞાનમાં જઈને અજ્ઞાનમાં રહેવું ને એ તો સંસાર અનાજ પીડ્યો છે. ભગવાન આત્મા અભેદ રત્નત્રય સ્વરૂપ શ્રવણને સમસ્ત બાહ્ય ક્રિયા का नाम बनावी नाथ होवाથી પ્રતિપક્ષ દેખો એ દયા દાન વ્રત ભક્તિ પાંચ બાવર્ત સમિતિ ગુપ્તિ અણ ભક્તિ સંગ્રહ એ બાહ્ય ક્રિયાકાંડ નો આડંબર રહેતો બધો. એના આડંબરના વિવિધ વિકલ્પો એવો જે મહાકોળા હો એનાથી પ્રતિપક્ષ
प्रद निश्चय धर्म ध्यान। देखो પરમ આવશ્યકતામાં નીચે પરમ જરૂરિયાતનું કાર્ય જે પરમ ભગવાન આત્મા એને આશ્રય દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય થયા એ પરમ આવશ્યક કાર્ય છે. એ જીવને જરૂરિયાતમાં કાર્ય આ છે. વ્યવહાર રત્નત્રય પણ જરૂરિયાતનું કાર્ય નહીં એમ કે છે. મહાઆનંદાનંદ એવું નીચે ધર્મ ધ્યાન કે છે કે વિકલ્પની કુવા હોવ જાઓ વ્યવહાર રત્નત્રય એનાથી પ્રતિપક્ષ ગાંધી દુઃખ હતું અને દ્રવ્યના સ્વીકારી દ્રવ્યને આશ્રય જે ધ્યાન થયું એવું જે નિશ્ચય ધર્મ ધ્યાન એ તો મહાઆનંદાનંદ પ્રદ મહાઆનંદાનંદ પ્રદ મહાઆનંદના આનંદનું દેનારું ધર્મ ધ્યાન છે. વ્યવહાર ક્રિયાકાંડ તે દુઃખરૂપ છે એમ કે છે. એનાથી પ્રતિબદ્ધ કહ્યો ને દુઃખ છે આનંદ છે. પણ વાતને બે એવી મારી આ બધા બહારના આડંબરો મોટા 5,000 લાખ 2 લાખની પેદાશ થતી હોય નહીં અને જોવાની થતી હોય સાંભળાય જેવી ક્યાંક કમાવું છે એમ બહાર આબરૂ આવી હોય એ નટું એમાં કે છે આપણે બધા ગાંડામાં ઇતરા ત્રિલોકના શંકર પરમેશ્વર એ એમ ફરમાવે છે કે વ્યવહાર ક્રિયાના કોળાવથી વિરોધ એવું નિશ્ચય રત્નત્રય પ્રણતિ એવું જે નિશ્ચય ધર્મ ધ્યાન મહાઆનંદાનંદ પ્રદ છે. એ વરણનો છોકરો હોય એકનો એક હોય 70 વર્ષ ત્યાં હોય 6 મહિનાના પરણેતરે લીલા આછા જેવી મૂકીને મરી જાય એ વખતે એની જે શોક થાય દુનિયા અરે એકનો એક એને આખી દુનિયા શૂન્ય મહાન જેવી લાગે ક્યાંય ઠરવાનું ઠેકાણું દેખાય નહીં. એમ ધર્મીને વિકલ્પની રાવણ બધી દુઃખરૂપ અને શાંતિની લૂંટનારી છે. એ પાછા ભગવાન આત્મા પણ ઢળે છે ત્યારે કહે છે કે એને વ્યવહારના વિકલ્પની દુઃખ જાળમાંથી જે દુઃખ હતું એનાથી વિપરીત આત્માને આશ્રયને આત્માને વશ થઈને જે ક્રિયા સંજ્ઞ સંજ્ઞાન ચારિત્રની વિતરાગી પરિણતિ રૂપી ધર્મ ધ્યાન થયું એમાં તો આનંદાનંદ પ્રદ છે. અરે એમાં તો આનંદના ઝરણા કરે છે કે એ વસ્તુને પેલી સમજણમાં તો લીધી નહીં અને એમ કરો ધર્મ બાપુ ધર્મ ક્યાં છે ભાઈ. અરે અનંતકાળના જન્મજરાના મરણના દુઃખો એને વેઠ્યા થયા ભગવાન જાણે અને એને વેઠ્યા તો મારો ભૂલી ગયો અહીં જરી ઠીક હોય બહારનું ત્યાં ભૂલી ગયો ઠીક માને છે ઠીક તું ક્યાંથી ઠીક તો ભગવાન પોતે છે.
ભગવાન એમ ફરમાવે છે ત્રિલોકના નાથ સમોત્સરમાં ધર્મસભામાં કે આ વ્યવહારની ક્રિયાકાંડના કોવાળથી વિરુદ્ધ એવી જે સ્વદ્રવ્યને આશ્રય પ્રગટેલી પરણતી નિશ્ચય રત્નત્રય સાચા રત્નત્રય એવું જે નિશ્ચય સ્વનું ધર્મ ધ્યાન એ આનંદાનંદ છે. એ આનંદ નો દેનારો છે વર્તમાન ભવિષ્યમાં પછી સુંદર જેમાં આનંદ આવે ને આવે કે આદર પગાર કારણ કે એમાં દુઃખ છે એમ કે ખાણીમાં ક્યાં ખજા અને ખોટ છે. તારી નજરો ત્યાં પડવી જોઈએ. નજરે નિધાન આપવું જોઈએ. રાગે નહીં એક સમયની પર્યાય નહીં એમ કે સમજાણું કરાય. આખી દુનિયાથી ઉપેક્ષા ઉદાસ અને એક ઉદ આસન ચિદાનંદ ધ્રુવમાં જેને આસન લગાવ્યું ભાઈ પેટ પર એને કહી દીધું ધ્રુવમાં પહોંચી વળીને બેસી જાઉં કેમ છે ચઢાવે રોટી હોય બેવાનું ત્યાં સ્થિર હતું છે ને વાંચ્યું છે ને ભાઈ આપ્યું છે ને હા આશા જુઓ ને કે વ્યવહારની ક્રિયાના જેટલા પ્રત્યાગે કરેલો આચાર વિચારો એવો જે ક્રિયા કોવા હોય એ દુઃખરૂપ છે. આવું માનસિક કરશે પણ કરશે કોણ સાંભળને ના તવા દેવા પડશે એ જરૂર. ભગવાન તવા દેવાનો અર્થ શું તારે કેવો છે? એ તો ચીજ નહીં કાળે ચીજ હોય છે અને જેની અંતર સ્થિરતા ન હોય ત્યારે એવું શુભ પરને નથી ઉત્પન્ન થાય છે પણ એ ચીજ નહીં હોય ખરો વ્યવહાર હોય ખરો પણ એ વ્યવહાર કોલાહલને ઉત્પન્ન કરનાર છે. વિવિધ કેવી આટલી જ લાગે આટલી લાગે બાપા તો પરમાયુના ધરણા છે. બાપુ એને અનાદર થાય ભાઈ તારો સ્વભાવનો અનાદર થાય છે. મૂર્છપને તું હીણી કરી નાખે છે. સમજાય છે કાંઈ હું તો રાગથી પામી શકું અરે રે એવો નથી એમ કહે છે. સમજાણું કાંઈ એ વિકલ્પની ક્રિયાથી હું પમાઉં મારા ભેટા થાય એવો તું નથી ભાઈ. સાધારણ ગરીબ માણસને ચક્રવર્તીના ભેટા કરવા હોય થાય ભાઈ એનો ભેટો બીજી જાત છે. એને કહે છે બાપા પ્રભુ તારો નાથ ત્રિકાળી ભગવાન એનો જે આશ્રય કરીને દશા પ્રગટ થાય એ તો વિવિધ આડંબરની ક્રિયાથી ભિન્ન છે. હવે ભિન્ન છે એનાથી નિશ્ચય પ્રાપ્ત થાય. ભાઈ કેમ બે કેમ એની વાત સમજાણું કાંઈ એ દુઃખની ક્રિયાથી આનંદની પર્યાય પ્રગટ થાય વ્યવહારથી નિશ્ચય થાય.
સમજાવું કાંઈ દુનિયામાં અરે ભગવાન કહ્યું ને કોઈ આવું તત્વ છે એને બહાર આવતા કોઈ નિંદા ઈચ્છા કરે પણ તું તત્વની અભક્તિ ન કરીશ. વસ્તુ તો આવી છે રે પણ આવું છે ને લોકો આવી કેમ નિંદા કરે છે? સમજાય છે બાપુ? એ તો એની પ્રગતિ ન બે છે શું કરે? સમજાવું કાંઈ? ભગવાન આખો આનંદ નો નાથ એને શરણે આનંદ આવ્યો એ જ ધર્મ છે. એમ જો દુસરામાં બીજા ન કે ઈશ્વરની નિંદા કરે, ભક્તિ ન કરી, મારે તો આ છે. આવા બધા વ્યવહારના કરનારાઓ આગળ વધી ગયા, માન વધી ગયું, લાખો માણસ માને, થોડું રૂપિયા એની જીભે પેદા થાય, ઢગલા થાય. અરે પણ ઈ શું ચીજ છે કે સમજાણું કાંઈ? સમજાણું કાંઈ? તારો નાથ, તારું રક્ષણ કરનારું તત્વ તારા માં છે. એનો આશ્રય કરે એને પરમ આવશ્યક ક્રિયા કહેવામાં, એને જરૂરિયાતની ક્રિયા એની પાસે છે કે છે. એવું મહા આનંદાનંદ પ્રગટ આનંદાનંદ પ્રગટ નિશ્ચય ધર્મ ધ્યાન. દેખો આજે નિશ્ચય ધર્મ ધ્યાન એટલે કે છે કે ધર્મ ધ્યાન તો શુભ ઉપયોગ જ હોય, શુદ્ધ ઉપયોગ હોય ત્યારે નિશ્ચય શુભ ધ્યાન હોય. અરે ભગવાન બાપા, જેના ધ્યાન પછી ભલે અલ્પ ધર્મ હોય પણ એ તો નિર્મળ ને આનંદદાયક જ છે. એમાં શુભ ની અસર છે. એ તો વાત કરી બાયકીયા કાંડ નો આડંબર. એ તો એ મોટો આનંદ દેખાય, આમ કરે છે ઈચ્છાની ક્ષમા મળો બંને જાણીએ, આમ બોલે કંઠ બોલે ને આમ હાલે. ચાર દિશા ચાર સમય કરતા નથી કરતા, સમય કરે તો ચાર દિશા કરે. દિગંબર મેનો ચાર દિશા એ સમય કરે ને જાય એક એક દિશા એવો આડંબર દેખાય જણા. જીનેન્દ્ર અહીંયા 4 મહિને રહ્યા બિચારા કેટલા થોડોક પણ દીધું મૂકી દીધું શ્લોકને. જીનેન્દ્ર પાણીપત રોગ તું કરતી ઘણું કઈ નતું તમારે શું કરે. શાસ્ત્રો બનાવતા આવડે, પુસ્તક લખે, એ કોણ બને ને કોણ રચે ભાઈ? એવું રચનાનો વિકલ્પ પણ દુઃખદાયક છે. બહારમાં આવે લોકોમાં પ્રસિદ્ધ થઈ જાય. એટલા લાખો કરોડો શ્લોકો બનાવ્યા, આવા પુસ્તકો 50 રૂપિયાનું એક પુસ્તક એવું. એની આઈ શું ભાઈ? એ બધો આડંબર વિકલ્પ નો જામ છે કે છે. એવું જે નિશ્ચય ધર્મ ધ્યાન જોવા બે ને એમ કીધું છો, અને નિશ્ચય શુકર ધ્યાન બે પરમ આનંદાનંદ પ્રદ છે. ધર્મ ધ્યાન શુભ વાળું છે, શુકર ધ્યાન શુદ્ધ વાળું છે એમ નથી. એવું જે નિશ્ચય ધર્મ ધ્યાન અને નિશ્ચય સ્વરૂપ પરમ આવશ્યક કર્મ છે. એને પરમ જરૂરિયાત કાર્ય આવા મુનિને હોય, જેને આત્મા અખંડાનંદ પ્રભુ એનો ધ્યેય બનાવીને ધ્યાનમાં પડ્યો છે,
જાય તો ભલે બહાર વિકલ્પ પણ અંદર એકાગ્રતા છે. એ ધર્મ ધ્યાન અને શુભ ધ્યાન સ્વરૂપ સ્વવશ સાધુ કહેવામાં આવે છે. બાકી એકલા વ્યવહારની ક્રિયાઓમાં એમાં તાબે થઈ ગયા એ તો પરવશ દુઃખી અને મિથ્યા દૃષ્ટિ. સમાન વચન ગુરુદેવ